નમસ્કાર મિત્રો, આજે પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ અમાસ છે. ગોપીઓ દ્વારા શ્રી કૃષ્ણ ગોપી મંડળ દ્વારા દીપમાળા પ્રાગટ્ય કરવામાં આવશે પુરુષોત્તમ ભગવાનને કાઠાગોરમાંની. ત્યારબાદ 56 ભોગ પણ ધરાવવામાં આવશે અને આજે ગોપીઓમાં અનેરો ઉત્સાહ છે. આજે છેલ્લો દિવસ છે. હમણાં થોડી જ વારમાં ભગવાનની આરતી થશે, પછી 56 ભોગ નો થાળ બોલાવવામાં આવશે. ત્યારબાદ છેલ્લે ક્ષમા માગતા મંત્ર ગોરાણી દ્વારા બોલવામાં આવશે. ભગવાન પાસે ભૂલચૂક થઈ ગઈ હોય તો ક્ષમા મંત્ર બોલવામાં આવશે.
તો તમારે તમારું નામ પહેલા લેવાનું, પછી પોતપોતાના પતિનું નામ લેવાનું, આપણા લેવાનું નામ અને ગોત્ર સાથે પાટીદાર કશ્યપ ગોત્ર બાકી જમી પોતપોતાનું ગોત્ર પણ બોલજો, બરાબર? અને મને બોલજો બધા. અમે આજે પુરુષોત્તમ ભગવાન દાદા બ્રહ્મા પોતપોતાના કુળદેવી માતા અને પોતપોતાના સર્વે પિતૃ દેવડા જેવા માવડીમાં બધાના પૂજન અને આશીર્વાદથી અમે આજે બ્રહ્મ ભોજન કરાવીએ છીએ, વસ્ત્રનો દાન કરીએ છીએ અને દક્ષિણા પણ અમે અર્પણ કરીએ છીએ. અને પુરુષોત્તમ ભગવાનના પૂજન નિમિત્તે અમે બધાએ મળીને આજે દીપમાળા પૂરી કરી છે અને અંતર પણ પૂર્યો છે. હરિઓમ કૃષ્ણ ભગવાન
क्षमस्व परमेश्वर अन्यथा शरणं नास्ति तमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्षस्व परमेश्वर गतं पापं गतं दुःखं गतं दारिद्र्यमेव च आगता सुखसम्पत्ति पुण्योऽहं तव दर्शनात् मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वरं तस्य मया देव कार्ये पूर्णतदस्तु मे यदक्षरप्रदभवनं मात्राहीनं च प्रदभवेत् तत्सर्वासम्यथा देव प्रसेद परमेश्वर अपराधसहस्राणि क्रियन्ते रमि सम्मया दासोऽयमिति मामत्वा समस्व परमेश्वर नमः सर्वहितार्थाय शब्दाधार हेतवे शास्त्रां प्रणमस्ते प्रमेय मया कृतम् ॐ भूर्भुवस्वः अमृत देवताभ्यो नमः यज्ञ पुरुषोत्तम देवताभ्यो नमः यात्रा गोमाता देवताभ्यो नमः देवी माता देवताभ्यो नमः આપણા પિતૃ દેવતા માવડીમાં દેવતાભ્યો નમઃ નમઃ પ્રાર્થના પૂર્વક સાષ્ટાંગ નમસ્કરોમિ બોલો પુરુષોત્તમ ભગવાનની અમે જેમાંથી જે કંઈ ભૂલ થઈ છે અમને બાળક જાણી અને સમાજ કરવા તમે મા ઉપર જીવન અને આવતા દિવસે વચ્ચે પધારો લોકોને અત્યારે જો આનંદ આપ્યો એવો આનંદ આપો હાલો